હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું મારા કિચનમાં. આજે આપણે બનાવશું પ્રસાદ માટે શીરો. આપણે સત્યનારાયણ ભગવાનની કથા હોય કે આપણે કોઈ પણ ભગવાનના પ્રસાદ માટે જે શીરો બનાવી છે એવો શીરો આજે આપણે બનાવશું. મેં આજે જીવંતિકામાંનું વ્રત કર્યું છે એટલે પ્રસાદ માટે હું સોજીનો શીરો બનાવું છું. તો ચાલો આપણે એના માટેનું માપ જોઈ લઈએ. આપણે જોઈશે 1 વાટકી સોજી, 1 વાટકી ઘી અને 1 વાટકી ખાંડ. 1 વાટકી ખાંડ લીધી છે તો આપણે 3 વાટકી પાણી લઈશું. ખાંડ આપણી પાણીમાં ઓગળે ત્યાં સુધી આપણે પાણીને ગરમ કરીશું. લગભગ 2 થી 3 મિનિટમાં ખાંડ આપણી ઓગળી જશે અને પાણી થોડું ઉકળવા લાગશે. તો ચાલો આપણે શીરો બનાવવાની શરૂઆત કરીએ. પાણી આપણે બીજા ગેસ ઉપર ગરમ કરવા મૂકી દીધું છે. આપણે હવે આમાં શીરો બનાવવાની શરૂઆત કરીએ. તો એના માટે મેં એક પેન મૂકી દીધું છે. આપણે જે ઘી લીધું છે આપણે લઈશું. અત્યારે આપણે અડધું ઘી લઈશું આમાં. બીજું ઘી આપણે પાછળથી પણ એડ કરીશું. ઘી આપણું થોડું ગરમ થાય પછી જ આપણે એમાં સોજી એડ કરવાની. આ પ્રસાદ માટેનો શીરો તમે પાણીની જગ્યાએ દૂધમાં પણ બનાવી શકો છો. જો આપણું ઘી હલકું એવું ગરમ થઈ ગયું છે, આપણે હવે એમાં સોજી એડ કરીએ. ગેસની ફ્લેમ મીડિયમ કરીને આપણે એને સારી રીતે બધું મિક્સ કરી દઈશું. મીડિયમ ફ્લેમ ઉપર આપણે સોજીને શેકી લઈશું. જો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મેં એને 4 થી 5 મિનિટ માટે શેકી લીધી છે. આપણે સોજીનો દાણો પણ એકદમ ફૂલી ગયો છે. હવે આપણે એમાં કાજુ, બદામ ને કિસમિસ એડ કરીશું. એને પણ આપણે સારી રીતે સોજી સાથે શેકી લઈશું. બસ 1 મિનિટ માટે આને આપણે સતત હલાવતા રહીશું. પછી આપણું પાણી પણ તૈયાર થઈ ગયું છે ખાંડવાળું, એ આપણે આમાં એડ કરી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ કરીને આપણે બધું પાણી ધીમે ધીમે આમાં એડ કરીશું અને સાથે હલાવતા જઈશું. બસ પાણી અને સોજીને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. જો આપણું બધું પાણી સોજીની અંદર સેટ થઈ ગયું છે અને શીરો એકદમ શેકાવા માંડ્યો છે. હવે આપણે જે બાકી ઘી રાખ્યું હતું એ આપણે એમાં એડ કરીશું. ઘી અને ખાંડ એ તમે જેવી રીતે ખાતા હોય એવી રીતે આપણે લઈ શકીએ છીએ. જો આપણો શીરો એકદમ મસ્ત સુગંધ બી સારી આવે છે, બનીને રેડી થઈ ગયો છે. આપણે એને ધીમા ગેસ ઉપર 1-2 મિનિટ માટે રાખીશું. લાસ્ટમાં આપણે એની ઉપર 1 નાની ચમચી એલચીનો પાવડર નાખીશું. એલચી પાવડર પછી એને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું.
તો તૈયાર છે આપણો પ્રસાદ માટેનો શીરો. ચાલો આપણે એને એક ડીશમાં સર્વ કરી દઈએ. આપણો શીરો રેડી થઈ ગયો છે અને મેં એને એક ડીશમાં સર્વ પણ કરી દીધો છે. તો મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.